13 જૂન 2025ની સવારે ઇઝરાયેલના 200 ફાઇટર જેટ્સે ઈરાનમાં 300 થી વધુ બોમ્બ ફેંક્યા. એક જ ઝટકામાં ઈરાનના 20 ટોપ મિલિટરી કમાન્ડર અને 14 પરમાણુ વૈજ્ઞાનિકોનું મોત થયું. બીજા જ દિવસે ઈરાને પલટવાર કર્યો અને એક બાદ એક મિસાઇલ છોડી, જેમાં ક્લસ્ટર બોમ્બ અને સેજિલ જેવી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલો પણ હતી. નમસ્કાર, હું મનોજ. શું ઈરાન પર સીધો હુમલો કરી ફસાઈ ગયું ઇઝરાયલ અને હવે મુશ્કેલીમાં છે નેતન્યાહુ? જાણીશું આજના એક્સપ્લેનરમાં. પહેલા એ જાણીએ કે ઈરાનના હુમલાએ ઇઝરાયલને કેવી રીતે ચોંકાવી દીધું. 14 જૂને ઈરાને જવાબી કાર્યવાહી કરતા પહેલા નાની મિસાઇલો અને ડ્રોન છોડી, જેનાથી ઇઝરાયલના આયરન ડોમ પર દબાણ વધ્યું. જ્યારે ઇઝરાયલનું એર ડિફેન્સ સિસ્ટમ કમજોર થયું તો ઈરાને નવી એડવાન્સ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. જેમ કે 14 જૂને ખૈબર બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી, જેની રેન્જ 2000 કિમી છે. 18 જૂને ફક્ત એક હાઇપરસોનિક મિસાઇલ છોડવામાં આવી, જેણે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને તોડી દીધી. 19 જૂને ક્લસ્ટર બોમ્બવાળી બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી, જેના નાના બોમ્બ 8 કિમી સુધી ફેલાઈ ગયા. 20 જૂને સેજિલ મિસાઇલ છોડી આકાશમાં અજીબ આકાર બનાવી. આ બેલિસ્ટિક મિસાઇલને એર ડિફેન્સ સિસ્ટમ રોકી શક્યું નહીં. તેલ અવીવ, હાઇફા અને બિરશેબા સહિત ઇઝરાયલના ઘણા શહેરો આ હુમલાની ઝપેટમાં આવી ગયા. ઇઝરાયલની સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ, હોસ્પિટલ, ગુપ્તચર એજન્સી મોસાદનું હેડક્વાર્ટર અને ઘણી રહેણાંક ઇમારતોને ખૂબ જ નુકસાન થયું છે. ઇઝરાયલ માટે આ યુદ્ધ આર્થિક સંકટમાં પણ ફેરવાઈ રહ્યું છે. ઇઝરાયલના પૂર્વ રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ રીમ અમીનાકના મતે ઇઝરાયલ આ યુદ્ધમાં દરરોજ લગભગ 6000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. ઇઝરાયલનો સૌથી મોટો ખર્ચ આયરન ડોમ, એરો અને ડેવિડ સ્લિંગ જેવી ડિફેન્સ સિસ્ટમ ઉપર પણ થઈ રહ્યો છે. ઇઝરાયલ રોજ ફક્ત આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.